જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે અચાનક જરા ફ્રી બેઠી હતી તો એવો વિચાર આવ્યો કે એકાદ વાત શેર કરું. તો પછી એવો જ વિચાર આવ્યો કે આવતીકાલે આમ પણ હોળી છે, તો આપણને મોટા લોકોને તો બધાને ખબર જ હોય છે કે હોળીનો તહેવાર શું છે, કઈ રીતે આપણે ઉજવીએ છીએ. એના બીજા દિવસે આપણે ખુશીનો માહોલ એટલે ધૂળેટી ઉજવીએ છીએ, બધું જ. પણ બાળકોને ઘણાને ન ખબર હોય એવું હોય તો પહેલાં તો હું હોળી વિશે થોડી વાત કરી દઉં કે અસત્ય પર સત્યની વિજય. અને આમ એમ કહી શકાય કે ખોટું થતું હોય એની સામે સાચાની જીત. એટલે જેના ભગવાન છે અને જે વ્યક્તિ પોતે ભગવાનનો છે કે ભગવાનના છે એની સાથે ક્યારેય કદી કંઈ ખોટું થઈ શકતું નથી. એટલે પહેલાં તો હું તમને વાત કરી દઉં કે હિરણ્ય કશ્યપ નામના રાજા એટલે રાક્ષસ રાજા, તો એના ત્યાં દીકરા પ્રહલાદનો જન્મ થયેલો. અને હિરણ્ય કશ્યપના બહેન હોલિકા આપણને બધાને ખ્યાલ છે. તો પ્રહલાદ જન્મથી જ ખૂબ સારા એવા ભગવાનના ભક્ત હતા, વિષ્ણુ ભક્ત. એટલે રાક્ષસ કુળની અંદર જન્મ અને પિતાજીને અને ફોઈને ગમે નહીં કે ભાઈ પ્રહલાદ ભગવાનની ભક્તિ કરે, અને ભક્તિમાં એટલા ઓતપ્રોત કે ભગવાન સાથે ખૂબ જ નજદીકથી જોડાયેલા. તો રાજાને પણ ન ગમ્યું અને હોલિકાને પણ ન ગમ્યું ફોઈ પ્રહલાદના. એટલે એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે પ્રહલાદને જીવતો ન રાખી શકીએ. બીજા ઘણા પ્રયત્ન કર્યા પણ પ્રહલાદ મૃત્યુ ન પામે, એટલે પ્રહલાદનું મૃત્યુ નહોતું થઈ શક્યું. પછી એકવાર એમનો એવો વિચાર આવ્યો કે અગ્નિમાં એમને બાળી દઈએ. તો એના માટે પણ એમને ષડયંત્ર કરવું પડ્યું. ફોઈ પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠા, કારણ હોલિકાને વરદાન હતું કે અગ્નિથી એ બળશે નહીં. એમની પાસે એક એવી ચૂંદડી હતી કે એ ઓઢીને બેસે તો એ અગ્નિમાં ન બળે. બન્યું એવું કે એ ચૂંદડી ઉડી ગઈ અને પ્રહલાદ પર પડી. એટલે પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળી ગયા. એટલે કહાની આ જે છે, એટલે જે કહાની છે એમાં વાત એમ છે કે મારવાના હતા પ્રહલાદને, પણ એ ભગવાનના ભક્ત હતા, સતત ભગવાનને યાદ કરતા, ભગવાનની ભક્તિમાં લીન રહેતા. એટલે પ્રહલાદ બચી ગયા અને હોલિકા કે જેને વરદાન હોવા છતાં એ મૃત્યુ પામ્યા. એટલે આ વાત એવી છે કે ઘણીવાર ખોટા લોકો હોય તો એમનું ઘણું બધું ઘણા બધા સમય સુધી ચાલતું હોય, તો ત્યારે આપણને જોઈને એવું થાય કે આ તો આટલું ખોટું કરે છે છતાંય આનું આટલું સરસ ચાલે છે, આને કોઈ કંઈ કહેવાવાળું નથી, આમ તેમ એવું ઘણું બધું આપણને લાગે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યાં સુધી માણસના કર્મ પહેલાંના સારા કરેલા એને સાથ આપતા હોય ત્યાં સુધી એ જે તે વ્યક્તિ ખોટું પણ કરે, અયોગ્ય પણ કરે, છતાં એનું બધું જ ચાલી જતું હોય છે ને સારી રીતે ચાલતું હોય છે. પણ સમય આવે ત્યારે એને પણ એના દરેક કર્મના ફળ ભોગવવા પડતા હોય છે. એટલે આ વાત કદાચ તમને ખબર જ હશે, હોળીની કહાની લગભગ નાના બાળકોને ખ્યાલ હોય, કારણ કે આજકાલ આપણે સ્કૂલમાં પણ બધા ફંક્શન સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. અને મમ્મી ઘરમાં દાદી નાની જે કંઈ પણ લોકો હોય તો એ પણ આ બધી વાત કરતા હોય છે બાળકોને. પણ આ વાત પરથી મારે કહેવાનું એમ છે કે આપણે આપણા બાળકોને નાનપણથી જ પ્રભુ ભક્તિ શીખવવી જોઈએ. કારણ આપણે ભણાવી ગણાવીને ખૂબ મોટા બનાવી દઈએ છીએ, પરંતુ બાળકોની અંદર સ્ટ્રેસ અથવા નાની નાની વાતમાં હિંમત હારી જવી, ગુસ્સે થઈ જવું, નાસીપાસ થઈ જવું, બરાબર છે. પછી કોઈનાથી ઓછા માર્ક્સ આવવા કે કોઈ કોમ્પિટિશન હોય તો એમાં બીજા જીતી જાય અને બાળકો રહી જાય, તો ઘણીવાર બાળકો ખૂબ ગભરાઈ જતા હોય છે અથવા તો અયોગ્ય વર્તન પણ કરતા હોય છે, અથવા ઘણું બધું એમાં તમે જાણો છો શું થઈ શકે. તો આ બધામાંથી બહાર આવવા માટે બાળકો નાના હોય ને ત્યારથી એમને થોડી થોડી પ્રભુ ભક્તિ કરતાં શીખવવાની. લાઈક આપણે લોકો દીવાબત્તી કરીએ તો બાળકોને સાથે બેસાડીએ, બરાબર છે. પછી મંગળવાર શનિવાર આવું હોય ત્યારે હનુમાન ચાલીસા કરાવીએ, જે આપણાથી થઈ શકે તે. સૂર્યનારાયણને જળ ચડાવડાવીએ, તુલસી માતાને જળ અપાઈએ, બરાબર છે. તો આવા નાના નાના કામ કરાવવા. પછી આપણે ક્યારેક ક્યારેક ફ્રી હોય તો આપણા બાળકોને ધર્મગ્રંથ આપણા જે છે એની અમુક નાની નાની વાતો કહીએ, અથવા તો બાળકો ટીવી જોતા હોય છે, મોબાઈલ જોતા હોય છે, તો બાળકોને ઇન્સ્પાયર કરીએ કે આવું કંઈક જોવે, જેથી કરીને એમને આ બધી વસ્તુઓ જાણવા મળે. ઘણા લોકો એમ કે આ જૂની વાતો સાંભળીને શું, તો જૂની વાતો સાંભળીને એ વાતને જ ખાલી નથી સાંભળવાની,
એ વાત પાછળ શું કહેવામાં આવ્યું છે, એ વાતનું તાત્પર્ય સમરી શું છે, એ આપણે બાળકોને સમજાવવાની છે. એટલે બાળકોને આપણે સંભળાવીએ અથવા તો એ જ્યાંથી પણ સાંભળે છે, ટીવી, મોબાઈલ, જે કંઈ પણ રીતે, તો એમાંથી આપણે એમને પછી થોડો ટાઈમ આપીને સમજાવવાનું કે આનો અર્થ આવો છે, જેથી આપણા બાળકોમાં સારા ગુણો વિકસે. અને આ બધું આપણા લોકો માટે પણ જરૂરી છે. એટલે બસ આટલી જ વાત હતી. હોળીની તમને ખ્યાલ છે, પણ આ હોળીની વાતને મારે આ વાત સાથે જોડવી હતી કે જે વ્યક્તિ ભગવાન સાથે સંકળાયેલો છે ને, એને લગભગ જીવનમાં વાંધો નથી આવતો. વાંધો નથી આવતો એનો મતલબ તકલીફ નથી આવતી, નહીં, તકલીફ 100% આવશે, પણ આ તકલીફમાંથી બહાર આવવાનો રસ્તો પણ એને આપોઆપ મળી આવશે. એને કોઈના બીજાના સહારાની કે એવી જરૂર નહીં પડે. જ્યારે ભગવાન સાથે વ્યક્તિ જોડાયેલો છે ને, તો એનું કામ પણ ભગવાન સંભાળી લે છે. 100% ભગવાન સાથે જોડાયા હશો, ખૂબ ભક્તિ કરતા હશો, તો તકલીફ પણ વધારે હશે, પણ ભગવાન તમને ક્યારેય હારવા દેતા નથી. અને હું પોતે આ સ્ટ્રોંગલી બિલીવ કરું છું. જો ભગવાનમાં આપણે માનીએ છીએ તો પછી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને હોળીનો તહેવાર છે, આમ તો દરેક તહેવાર માટે હવે જે વાત કહેવા જઈ રહી છું એ લાગુ પડે છે કે આપણે દરેક તહેવારમાં ખૂબ બધો ખર્ચો કરતા હોઈએ છીએ. જરૂરત જેટલું પણ બધું લઈ આવીએ તહેવાર રિલેટેડ, એનાથી વધારે પણ લઈ આવીએ છીએ. તો સૌથી અગત્યનું કે જો તમે તમારા ઘરમાં કોઈ કામવાળા રાખેલા હોય, તો એ લોકોને તમે જે લઈ આવો છો એમાંથી થોડું ઘણું આપો, જેથી કરીને એ લોકો પણ સારી રીતે તહેવાર ઉજવી શકે. આ હોળીની વાત છે, પણ દરેક તહેવાર માટે કહું છું. પછી બીજું કે તમે જેટલા પણ કેપેબલ છો, તો એમાંથી તમારી પાસે જેટલું પણ છે એમાંથી થોડું ઘણું કંઈ ખર્ચ કરીને એ તહેવાર રિલેટેડ, જે વ્યક્તિઓ તહેવાર નથી મનાવી શકે તેમ રસ્તા પર છે, જેને ખરેખર જરૂર છે, એવા લોકોને 100-200 રૂપિયાનું કંઈ પણ લઈને ખાવાની વસ્તુ તમે આપો. હું તો એમ કહું છું, પૈસા ડાયરેક્ટ ક્યાંય આપવાની જરૂર નથી. વ્યક્તિને જેની જરૂર છે એ એને લઈને આપો. તહેવાર રિલેટેડ જે કંઈ પણ એમાં આવતું હોય તે. ઘણીવાર આપણે લોકો ઘણી બધી મોટી મોટી જગ્યાઓએ દાન નોંધાવી દઈએ, અથવા તો મંદિરોમાં ઘણું બધું દાન કરતા હોઈએ છીએ. તો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આપો, પણ પહેલાં તમારી આસપાસના લોકોને જુઓ. જો એ જરૂરિયાતમંદ છે તો 100% એ લોકોને આપો. અને ઘણા લોકો એવા છે કે પોતાના માટે અઢળક ખર્ચો કરે પણ બીજા માટે ન વાપરી શકે. તો આપણે સમજવાનું છે કે આપણે લોકો સાથે લઈને કશું જ નથી જઈ શકવાના. એવી કોઈ વ્યવસ્થા ભગવાને બનાવી જ નથી કે આપણે કશું સાથે લઈને જઈ શકીએ. તો આપણા હાથથી જેટલું થાય એટલું દાન પુણ્ય કરવું, પણ દાન પણ સુયોગ્ય વ્યક્તિના હાથમાં જાય ને, તો એ દાનનો મહિમા છે ને, તો એ અગત્યનું છે. એટલા માટે મેં કહ્યું કે મંદિર કે કોઈ જગ્યા પર જ્યાં તમે દાન કરતા હોય, પણ એનાથી પણ અગત્યનું છે કે તમારી આસપાસ જો કોઈને જરૂર છે તો પહેલાં દાન ત્યાં આપો. પહેલાં તો ઘરથી શરૂઆત કરો, આસપાસ જુઓ, અને પછી કોઈ યોગ્ય જગ્યા શોધીને ત્યાં દાન આપો. હું એમ નથી કહેતી કે બીજે ક્યાંય ન આપો. તમારી વ્યવસ્થા, તમારી સમજણ પ્રમાણે, પણ યોગ્ય જગ્યાએ તમારા દાનનો ઉપયોગ થાય એ પણ જરૂરી છે. ઓકે, ઘણી બધી વાતો કરી. આવી વાતો કરતા રહીશું આપણે. તો બસ છેલ્લે એટલું કહીશ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મારી વાત તમને સારી લાગી હોય તો બીજાને વિડીયો શેર પણ કરજો. અને તમે વિડીયો જોયા પછી કોમેન્ટ જરૂર કરજો, જેથી મને પણ ખ્યાલ આવે કે આગળ મારે કેવા વિડીયો બનાવવા. બરાબર છે? તમે લોકો કેવા વિડીયો જોવા માંગો છો. અને આ વાત તો ધ્યાનમાં રાખવાની જ છે કે આપણાથી જેટલું બને એટલું આપણે બીજાને આપી શકાય એટલું આપવાનું છે. અને ઘણીવાર એવું બને કે દાન એટલે વસ્તુ જ આપી શકાય એવું નહીં. કોઈને નાની મોટી કોઈ સમજણ ન પડતી હોય, કોઈ બીજી હેલ્પની જરૂર હોય, કોઈ માહિતી જોઈતી હોય, તો એ આપીને પણ આપણે દાન આપી શકીએ છીએ. સમય આપીને પણ દાન આપી શકાય છે. સમયનું દાન એ મહાદાન છે. આ પણ યાદ રાખવું જોઈએ. જેમ કે કોઈને ક્યાંય જવું છે, ક્યાંય અટકે છે, હોસ્પિટલનું કામ છે, કોઈ કચેરીનું કામ છે, આપણે એની સાથે જઈએ છીએ, અથવા આપણી સમજ પ્રમાણે આપણે એને માર્ગદર્શન, દોરવણી આપીએ છીએ, તો એ પણ ઘણું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.